નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। અમરેલી વિધાનસભા વિસ્તારમાં 51,000 વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું અમરેલી બનાવવાની નેમ સાકાર કરવાનું લક્ષ્યાંક રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કર્યું। મોટા માંડવડા અને સાણોસરા ગામ સહિત વૃક્ષારોપણ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું। મોટા માંડવાડા, મોટી કુંકાવાવ, વડિયા, ચિત્તલ સહિતના ગામોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પ્રથમ તો આજના દિવસની બધાને શુભકામના પાઠવું છું કે આજે રોજ સમગ્ર રાજ્ય અને દેશની અંદર પર્યાવરણ દિવસની આપણે ઉજવણી પણ કરીએ છીએ અને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર આપણે વૃક્ષારોપણના સુંદર કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે। આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈની સૂચના અનુસાર દરેક વિસ્તારની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો સારી રીતે થાય એનું સંદાજ મારી અમરેલી વિધાનસભાની અંદર અમે 25 જેટલા ગામો નક્કી કર્યા છે અને 51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના છે। 51,000 વૃક્ષોના વાવેતર થકી સમગ્ર વિસ્તારની અંદર એક લીલોતરી થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું છે। સદભાવના સાથે ટાઈપ કરી સમગ્ર વિસ્તારની અંદર જે ગામ નક્કી કરે એક ગામમાં 2,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના છે અને આગામી દિવસોની અંદર એક હરિયાળી અમરેલી બને એ પ્રકારનું આયોજન સાથે આજે મોટા માંડોડા ગામે વૃક્ષારોપણ કર્યું છે। સવારમાં સણોસરા કર્યું, અત્યારે અહીંથી કુકાઓ છે, ત્યારબાદ વડિયા છે। આ પ્રકાર આખો દિવસ અલગ અલગ ગામડાના રૂટ છે। આ સમગ્ર 10 દિવસની અંદર અલગ અલગ ગામડાઓની અંદર ખૂબ સારી રીતે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના છે।